જોર હું બોલો જેમ બોલાવો તેમ જોહાર હજુ જોર હો જોહાર જય આદિવાસી જય આદિવાસી હજુ જોર લાગતો નહીં આદિવાસીઓ કેવું લાગતો નહીં રબારી ભરવાડ ચારણ કેવું લાગે આદિવાસીઓ કે રબારી ભરવાડ ચારણ જોહાર જય આદિવાસી એક તીર એક કમાન બસ સુરસુરી થઈ ગયું એ જ કમજોરી છે આદિવાસીઓની 26 જાન્યુઆરી 1842 માં જન્મ લેનાર આપણા મહામાનવ ટંટ્યા ભીલ વિશે આપણે કહીએ તો મધ્યપ્રદેશમાં સહ્યાદ્રીની પર્વતમાળા અને ઘનઘોર જંગલમાં એક નાનકડા ગામમાં ગરીબ પરિવારમાં એમનો જન્મ થયો હતો અને બાળપણથી તે ખૂબ જ આક્રમક હતા, સમાજ માટે લડનારા હતા અને એમણે આગળ જતા ગોરિલા યુદ્ધ લડ્યું અને અંગ્રેજો સામે એવું તો યુદ્ધ લડ્યું કે હમણાં જ બાપુએ કીધું તે પ્રમાણે અમેરિકામાં આવેલું સુપ્રસિદ્ધ ન્યૂઝપેપર ધ ન્યુયોર્ક ટાઈમ્સ માં એમનો લેખ છાપવામાં આવ્યો કે કલ્પના કરો કે 1889 ની સાલમાં 184 વર્ષ પહેલાની વાત છે આ તે ક્રાંતિવીર કેવા હશે એના પરથી આપણે સમજવાની ખૂબ જ જરૂર છે કે આટલા બધા વર્ષો વીતી ગયા તેમ છતાં પણ આદિવાસીઓ પર જે અત્યાચારો છે એ અત્યાચારો સતત ચાલુ છે. એ અત્યાચારો રોકવા માટે ઘણા બધા ક્રાંતિવીર થઈ ગયા. 1750 માં જન્મેલા તિલકા માંઝી એમણે પહેલું ભારતનું જે ક્રાંતિકારી તરીકેનું બિરુદ હતું એમનું, પરંતુ ભારતના ઇતિહાસકારોએ ત્યાં પણ દગો કર્યો. પાઠ્યપુસ્તકમાં આપણે પહેલો જે વિદ્રોહ હતો 1857 માં મંગલ પાંડે એને આપણે ભણ્યા. ઇતિહાસકારોએ આપણે ખૂબ જ આદિવાસીઓ સાથે નાઇન્સાફી કરી છે. તમે છત્તીસગઢ કહો, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત એમાં અનેક પ્રકારના ક્રાંતિકારીઓ થઈ ગયા. એક પછી એક એ ક્રાંતિકારીઓએ આદિવાસીઓ માટે લડત લડી, પરંતુ આજ સુધી એમાં આપણે સફળતા મળી નથી. એ સફળતા નહીં મેળવવા પાછળના આપણા સમાજના ગદ્દારો આજે પણ એ ગદ્દારો છે, પહેલા પણ હતા અને આવતીકાલે હશે. તો એને કબંધ કેવી રીતે કરવા એ ખૂબ જ જરૂરી છે. દર વર્ષે કંઈક ને કંઈક ઘટના દરેક રાજ્યોમાં થાય છે, 10 અનુસૂચિત રાજ્યોમાં થાય છે, પરંતુ આપણને સફળતા નથી મળતી, કારણ કે આપણા સમાજમાં જ આપણને તોડવા વાળા વ્યક્તિઓ છે. તો એના માટે એ લોકોને સમાજમાં ખુલ્લા પડવા પડશે, સમાજમાં એમને સ્ટેજ લઈ આપવું પડશે, સમાજે એમનો બહિષ્કાર કરવો પડશે. તાજેતરનો આ કિસ્સો આપણે જોઈએ. હમણાં જ આરજી બારોટ કોલેજમાં જે એક બાળક ઉપર જે અમાનવીય અત્યાચાર કર્યો દેવાંગ બારોટે, એમના પિતાશ્રી પણ એ સુરેશભાઈ બરંડા આવેલા છે આજે, કે 18 થી 19 લાકડીઓએ છોકરાને મારી. સામાન્ય બાબત હતી, કઈ બાબત હતી નહીં. ડ્રાઈવર સાથે પાણી પીવાના બાબતે કઈ ઝઘડો થયો, એ પણ આદિવાસી હતો. આદિવાસી સામાન્ય સમજાવટથી એ કામ પતી જતું હતું, પરંતુ તેણે 18 થી 19 લાકડી મારી, ગાલ ઉપર 4-5 લાફા માર્યા, કાનના પડદાને પણ અસર થઈ છે. અને આ લોકોની નાલાયકી એટલી બધી, અને આપણા પણ નાલાયકો એટલા બધા જેને મદદરૂપ થયા છે. તે સિવિલ હોસ્પિટલ હિંમતનગરમાં દાખલ થયા, 2 દિવસ તેમને સારવાર લેવા દેવી કે આ કેવી ક્રૂરતા, રાજકીય દબાણ લાવી અને 2 દિવસમાં સરકારી હોસ્પિટલમાંથી તેમને રજા લેવાડી દીધી. બંને સુરેશભાઈ અને એમના પત્ની
ચિંતામાં શું કરવું હવે? હિંમતનગરના બસ ડેપો ઉપર બેસી અને એમને ચર્ચા કરી કે સુરાંતભાઈ હજુ તબિયત અસલ નહીં થતી, શું કરવું? હજુ તો ઉભો થાય નહીં તો રડતા રડતા એમને નક્કી કર્યું કે ચલો આપણે રજા આપી દીધી છે તો આપણે પ્રાઇવેટમાં લઈ જઈએ. હોપ હોસ્પિટલ હિંમતનગરમાં તેમને લઈ ગયા. આ નાલાયકોએ હોપ હોસ્પિટલમાં પણ 2 દિવસ સારવાર લેવા દીધી અને ત્યાં પણ રાજકીય દબાણ લાવી અને ત્યાં પણ રજા આપી. આ કેવી ક્રૂરતા! આપણને અધિકાર નથી? આપણે હોસ્પિટલમાં આપણી વચ્ચે ચંદ્રિકાબેન નીનામા આવી પહોંચ્યા છે. ઢોલવાળા એમને સ્વાગતથી વચ્ચે સ્ટેજ ઉપર લઈ આવે. એટલે 2 દિવસમાં ત્યાંથી એમને હોસ્પિટલમાંથી રવાના કરવામાં આવ્યા. એક તરફ ભિલોડામાં દિલીપભાઈ સાઈ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે વકીલ તરીકે, એ પણ એમને સાથ સહકાર આપતા હતા. તબિયાતભાઈ, કાંતિભાઈ એવા અનેક આપણા યુવાનો તેમને સાથ સહકાર આપતા હતા. ભિલોડા પોલીસ સ્ટેશને પણ સતત લાગે રહ્યા, મામલતદાર કચેરી પણ સતત લાગે રહ્યા, પરંતુ આપણા જનપ્રતિનિધિ આજ સુધી કોઈ બોલતું નથી. શું કરવા નહીં બોલો? આપણા ધારાસભ્યમાં એટલી બુદ્ધિ નથી કે કાના મોતથી તમે ધારાસભ્ય બન્યા છો. આ ખુલ્લેઆમ કેવું પડશે, ડર છે એનો. એમને ડર નથી લાગતો. જે સમાજના વોટથી ધારાસભ્ય બન્યા છે એ સમાજના યુવાનને દવાખાનામાંથી એમને રજા અપાવે છે. એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો તેના કરતા કે આ ક્રૂરતા નામજોગ એવા તો કેટલાય આપણા જનપ્રતિનિધિઓ છે કે જે કીર્તિ બારોટ, દેવાંગ બારોટના ફેવરમાં કોર્ટમાં પણ હાજર હતા, સિવિલમાં પણ હાજર હતા અને હોપ હોસ્પિટલમાં હાજર હતા, એમને રજા લેવા માટે. એટલે આવા માણસોનો બહિષ્કાર કરવો પડશે. જો બહિષ્કાર નહીં કરો તો એક પછી એક અત્યાચાર ચાલુ જ રહેશે, એમાં કોઈ રોકી નહીં શકે. આ કોલેજમાં આના અગાઉ પણ એક છોકરી ઉપર પણ હેરાન પરેશાન થયા હતા, એના પર પણ અત્યાચાર થયો હતો. 2 વર્ષ પહેલા છોકરાને પણ મારવામાં આવ્યો હતો. એક મોટો નિર્ણય સમાજે લેવો પડે કે આ સ્કૂલ અને કોલેજનો બહિષ્કાર કરે. આ સ્કૂલ કોલેજમાં આદિવાસી બાળક ક્યાંય એડમિશન ના લે અને જેણે એડમિશન લીધું છે આ વર્ષ ભણી અને આવતી સાલથી એલસી લઈ લે. એટલે મારો કહેવા પાછળનો હેતુ છે કોઈનાથી ડરો નહીં. આપણે ખોટું કામ કર્યું નથી, ખોટું કામ કરવાનું નથી. કાયદામાં રહીને આપણે કામ કરવાનું છે, કાયદાથી પર આપણે નથી. પરંતુ અહીંયા પોલીસ મિત્રો પણ છે, અધિકારી મિત્રો પણ છે, એમને પણ ખાસ કહીશું, તમે રાજકીય દબાણમાં આવીને કોઈ પણ કામ નહીં કરો. તમારા કાયદામાં આવતું હોય એ કાયદામાં આવતું એ કામ કરો, પરંતુ ખોટી રીતે રાજકીય દબાણ લાવે અને એ દબાણ પર આદિવાસીઓનો અત્યાચાર કરતા હશો તો એક આદિવાસીઓ હવે સહન કરશે નહીં. આ અગાઉ પણ દાતામાં જોઈ ચુક્યા છે, પાડલિયાવાળી કરી હતી, તો અહીંયા પણ અરવલ્લી સાબરકાંઠામાં પણ પાડલિયાવાળી ના થાય અને કાયદામાં રહી અને અમે કરીશું. કારણ કે આપણું તીર ધનુષ છે એ શસ્ત્ર નથી, પરંતુ પારંપરિક આપણું એક સાધન છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જે તે સમયે બિરસા મુંડા પણ એનો ઉપયોગ કર્યો હતો, કંડ્યા મામાએ પણ એનો ઉપયોગ કર્યો હતો, તિલકા માંઝીએ પણ ઉપયોગ કર્યો હતો, કુંડા ધૂળએ પણ ઉપયોગ કર્યો હતો, પૂજા ભીલે પણ ઉપયોગ કર્યો હતો. આપણે કેમ નહીં? દરેકના ઘરમાં તીર ધનુષ હોવું જોઈએ, એ આપણી ઓળખ છે. ઢોલ અને કુંડી પણ હોવું જોઈએ, એ પણ આપણી ઓળખ છે આદિવાસીઓની. બીજું, આપણે વેચાઈ ગયા છે, પરંતુ વેચાવાનું નથી. હવે આજ સુધી જે થઈ ગયું, પરંતુ સમાજની રીતે આપણે એક રહેવાનું છે. જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આવી જનમેદની ત્યાં હોવી જોઈએ. 50-60 પબ્લિક હોય તો એમાં આપણે વિજય મળે નહીં. એટલે વધુ નહીં કહેતા, વક્તાઓ ઘણા છે, આક્રોશ ઘણો બધો છે, સમસ્યાઓ ઘણી બધી છે. એટલે હવે જ્યારે પણ આવી સભા થાય તમે તો આવજો ને 25 બીજાને પણ લેતા આવજો, બરાબર? એટલે અહીંયા મારી વાણીનું વિરામ આપું છું. જય જોહાર,
જય આદિવાસી